મ્યુચ્યુઅલ ફંડના ડેટામાં શું ખાસ તારણો નીકળીને આવી રહ્યા છે? જી, તો નવેમ્બર મહિનાના એમ્ફીના આપણને ડેટાસ આવતા જોવા મળી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ્સના જે ડેટા આવે છે મંથ ઓન મંથ બેઝિસ પર, તો આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું જોવા મળ્યું છે આફ્ટર સો મેની મંથ્સ કે એસઆઈપી ઇન્ફ્લોમાં એક આપણને ઘટાડો જોવા મળ્યો છે. હવે જો એસઆઈપી ઇન્ફ્લોની વાત કરીએ તો 29,529 કરોડથી ઘટીને 29,445 કરોડ પર આવ્યો છે. પણ સામી બાજુ જો આપણે જોઈએ તો નેટ ઇક્વિટી ઇન્ફ્લો ઘણો બધો વધતો પણ દેખાઈ રહ્યો છે. 24,671 કરોડથી વધીને 29,894 કરોડ પર આવ્યો છે. આ એક નેટ ઇક્વિટી ઇન્ફ્લો છે. જો આપણે ટોટલ ઇક્વિટી ઇન્ફ્લો જોઈએ તો એ ફિગર વધીને આવ્યો છે 29,911 કરોડ પર. સાથે જ કુલ એયુએમમાં પણ આપણે ફર્સ્ટ ટાઈમ એક સારો એવો વધારો આવતો જોયો છે, જે 80 કરોડને પાર જતા જોવા મળ્યો છે. 79.87 કરોડથી વધીને 80.80 કરોડ પર આવ્યો છે. સાથે જો લાર્જ કેપ ફંડ ઇન્ફ્લોમાં નજર કરો તો 972 કરોડથી વધીને 1,640 કરોડ પર જોવા મળ્યો છે. અને મિડ કેપ ઇન્ફ્લોમાં પણ એક વધારો થતા જોવા મળ્યો છે, જે 4,487 કરોડ પર ઇન્ફ્લો આવ્યો છે, જે આગલા મહિનામાં 3,807 કરોડ પર હતો. લિક્વિડ ફંડ આઉટફ્લોમાં એક સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. 89,375 કરોડથી ઘટીને 14,050 કરોડ પર એક અહીંયા આઉટફ્લો જોવા મળ્યો છે મંથ ઓન મંથ બેઝિસ પર. ઇટીએફનો ઇન્ફ્લોની જો વાત કરીએ તો 6,182 કરોડથી વધીને 9,721 કરોડ પર છે. ક્રેડિટ રિસ્ક ફંડ આઉટફ્લો જોઈએ તો 184 કરોડથી વધીને 118 કરોડ પર છે. સેક્ટોરિયલ અને થીમેટિક ઇન્ફ્લો પર જો નજર કરીએ તો અહીંયા 1,366 કરોડથી વધીને 1,865 કરોડ પર આવ્યો છે. સિમિલરલી જો ELSS ફંડનો આઉટફ્લો પર નજર કરીએ તો 665 કરોડથી વધીને 570 કરોડ પર આપણને જોવા મળ્યો છે. પણ જો બીજી તરફ નજર કરીએ કે ઘટાડો ક્યાં આવ્યો છે ઇન્ફ્લોમાં, કે ક્યાં આપણને આઉટફ્લો વધતા જોવા મળ્યો છે, એ છે કોર્પોરેટ બોન્ડ ફંડ ઇન્ફ્લો, જે 5,122.60 કરોડથી ઘટીને 1,525 કરોડ પર થયો છે. અને ડિવિડન્ડ yieldફંડ આઉટફ્લોમાં 179 કરોડથી વધીને 278 કરોડ પર આપણને જોવા મળ્યો છે. તો અહીંયાથી ઘણા બધા ફંડ આઉટફ્લો આપણને જોવા મળ્યા છે. ગોલ્ડ ઇટીએફમાં જે ઇન્ફ્લો છે એ ઘટ્યો છે, 7,743 કરોડથી ઘટીને 3,742 કરોડ પર આવ્યો છે. અને ન્યૂ ફંડ ઓફર ઇન્ફ્લોની જો વાત કરીએ તો અહીંયા 6,062 કરોડથી ઘટીને 3,126 કરોડ, એટલે અડધો અડધ અહીંયા આપણે એક ઘટાડો જોઈ રહ્યા છે. ઇવન હાઇબ્રિડ ફંડ ઇન્ફ્લોની નજર કરીએ તો 14,156 કરોડથી ઘટીને અહીંયા 13,300 કરોડની આસપાસ આપણને જોવા મળ્યો છે. અને એમપીએ એમ પણ જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં 43.20 લાખ એસઆઈપી ખાતા આઈધર મેચ્યોર થઈ ગયા છે કે બંધ થઈ ગયા છે. તો આ પણ એક નોંધપાત્ર ફિગર્સ છે જે આપણને જોવા મળતા દેખાઈ રહ્યા છે નવેમ્બરના એમફીના ડેટાઝમાં.